અમદાવાદના રામોલની સોસાયટીમાં તોડફોડ કરવાના કેસનો ભેદ ઉકેલાયો છે. રામોલ પોલીસે કારના કાચ તોડનારા 6 આરોપીની ધરપકડ કરી લીધી છે. આરોપીએ રામોલના ઉમિયાનગર વિસ્તારમાં રસ્તા પર પાર્ક કરેલા વાહનોના કાચ તોડ્યા હતા, જેમાં ગેંગસ્ટર વિશાલ ગોસ્વામીના સાગરીત મનીષ ગોસ્વામીનું નામ ખુલ્યું હતું. ખંડણી ઉંઘરાવવા તોડફોડ કરી હોવાના સ્થાનિક વેપારીઓ આક્ષેપ કરી રહ્યા છે, અને જેથી પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. વધુ માહિતી મેળવી સંવાદદાતા અનિતા પટની પાસેથી. અનિતા, અમદાવાદના રામોલની સોસાયટીમાં તોડફોડ કરવાના કેસનો ભેદ ઉકેલાઈ ગયો છે. શું વિગત હાલ પ્રાપ્ત થઈ રહી છે? જે ખાસ કરીને રામોલ વિસ્તારની હદમાં જે ઉમિયાનગર વિસ્તારની અંદર કેટલાક અસામાજિક તત્વો દ્વારા જે તોડફોડ કરવામાં આવી હતી વાહનોમાં અને આતંક મચાવવામાં આવ્યો હતો, આ કેસની અંદર પોલીસ દ્વારા હાલ 6 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જે રીતના 6 ફેબ્રુઆરીની રાત્રે આ ઘટના બની હતી અને ઘટનાના 1.5 માસ બાદ હાલ પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં તપાસ કરતા સમગ્ર કેસની પાછળ જે ગેંગસ્ટર વિશાલ ગોસ્વામીનો સાગરીત મનીષ ગોસ્વામી અને તેના સાગરીતોની સંડોવણી હતી. કારણ કે એક તરફ વેપારીઓના આક્ષેપ એ પણ હતા કે આ મનીષ ગોસ્વામીએ પોતાની ગેંગ ઉભી કરી છે અને ખંડણી ઉઘરાવવા માટે અને પોતાનું રોપ જમાવવા માટે તેણે આ તોડફોડ કરી હતી અને આતંક મચાવ્યો હતો. આ કેસની અંદર સામા પક્ષે વેપારીઓ વિરુદ્ધ પણ તોડફોડને લઈને ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. હાલ તો પોલીસે 6 જેટલા આરોપીઓની ધરપકડ કરી છે અને આ આતંક પાછળ શું કારણો છે તે મુદ્દે હાલ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જી આભાર અનિતા, વિગત આપવા બદલ.